ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ કે મંડળીમાં ક્રિસ્તી ગુરુ સપ્તાહની આજે શરૂઆત થઈ રહી છે અને જે પ્રથમ વિષય છે એ મને સોંપવામાં આવ્યો છે એટલે મહિલા સંગતના બધા જ હોદ્દેદાર બહેનો અને ક્રિસ્તી ગુરુ સપ્તાહના કન્વીનર બહેનો પોતે પણ પાઠ તરીકે ખાસ આભાર માનું છું કે આ સેવા મને સોંપવામાં આવી છે. આજનો જે વિષય આપવામાં આવ્યો છે એ કુટુંબમાં પતિના પત્ની સાથેના સંબંધો. આ બાબત ઉપર આજે આપણે વિચાર કરવા માંગીએ છીએ. જો તમે પત્રિકા વાંચશો તો એમાં 3 અલગ અલગ શાસ્ત્ર ભાગ આપવામાં આવ્યા છે, પણ ખાસ કરીને મેં એફએસસીનો પત્ર તેનો 5મો અધ્યાય એ પસંદ કર્યો છે કારણ કે પતિ અને પત્નીના જે સંબંધો છે એમાં ખાસ કરીને પત્ની માટેની જે જવાબદારી છે અથવા તો પત્ની સાથેના જે સંબંધો છે એની ઘણી બધી બાબતો એફએસસીનો પત્ર તેના 5મા અધ્યાયની 21મી કલમથી આપવામાં આવી છે. આપણે આજે એક્સપોઝિટરી ટીચિંગ જોવાના નથી, એટલે કે કલમથી કલમ આપણે જોવાના નથી, પણ પત્ની સાથેના જે સંબંધ છે એની થોડી બાબતો આપણે જોવા માંગીએ છીએ. જ્યારે પણ કુટુંબ વિશેની વાત આવે અથવા તો લગ્નની વાત આવે એટલે પ્રશ્ન એ થાય કે એક પતિ અથવા તો એક પુરુષ એક સ્ત્રીની સાથે શા માટે લગ્ન કરે છે અથવા શા માટે એક પુરુષ કોઈ એક સ્ત્રીની સાથે લગ્ન કરવા માટે તૈયાર થતા હોય છે. જો તમે એક ન્યૂલી મેરિડ કપલને જુઓ અથવા તો થોડા સમય બાદ જો કોઈના લગ્ન થવાના હોય, કારણ કે આપણી મંડળીમાં લગ્ન થનાર છે, અથવા તો કોઈ વ્યક્તિ કોઈ છોકરીને માટે લગ્ન માટે વિચાર કરી રહ્યા હોય, એમને જો તમે પૂછો કે તમે આ વ્યક્તિ માટે શા માટે વિચાર કરો છો, તો બહુ સામાન્ય રીતે એક પુરુષ એક સ્ત્રીની સાથે એટલા માટે લગ્ન કરવા તૈયાર થતા હોય કારણ કે એને તેની સાથે પ્રેમ હોય અથવા તો એને એ વ્યક્તિ ગમતી હોય માટે તેઓ લગ્ન કરવા માટે તૈયાર થતા હોય છે. લગ્ન શા માટે થતા હોય છે? કારણ કે તેઓને એકબીજા ગમતા હોય છે, તેઓને એક પાત્ર ગમતું હોય છે, એનું જીવન, એનો દેખાવ, એનો અભ્યાસ, એનું કુટુંબ, આ બધી બાબતો ગમે છે અને માટે વિલિંગલી એક પોતાની ઈચ્છાથી વ્યક્તિ બીજાની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. જો કોઈ લગ્ન પ્રસંગે તમે હાજર હો તો ત્યાં ચર્ચની અંદર તેઓને પૂછવામાં આવે છે કે શું તમે આ સ્ત્રીની સાથે લગ્ન કરવા તૈયાર છો, અથવા સ્ત્રીને પૂછવામાં આવે તમે આ પુરુષની સાથે લગ્ન કરવા તૈયાર છો, અને તેઓ હા કહેતા હોય છે. અને માટે જો એકબીજા માટે પ્રેમ છે, લાગણી છે, મને આ છોકરી ગમે છે અથવા છોકરો ગમે છે, આ જીવન સાથે રહેવાની તૈયારી છે, તો મને પ્રશ્ન એવો થાય છે કે એકબીજા માટેની કાળજી તો ઓટોમેટિકલી આવે જ. એકબીજાને ઉત્તેજન આપવું અથવા એકબીજાની સંભાળ રાખવી એ બહુ સરળતાથી આવે, કારણ કે મેં કોઈકની સાથે ઈચ્છાથી લગ્ન કર્યા છે, મને આ સ્ત્રી ગમી છે, અથવા તો કોઈ સ્ત્રી હોય એને એ પુરુષ ગમ્યો છે, અને માટે આ બધી બાબતો બહુ સરળતાથી આવે છે. તો પછી સમયે આ બાબતો શીખવવાની કેમ જરૂર પડે છે? શા માટે કુટુંબ જીવન ઉપર આપણે દર વર્ષે ખાસ શિક્ષણ રાખીએ છીએ? ગુજરાત ડાયોસિસની જે મહિલા સંગઠન છે તે આ પ્રકારે પત્રિકા તૈયાર કરે છે, અલગ અલગ વિષયો, અને આપણે દરેક મંડળી
સમાજમાં એની ઉજવણી થાય છે અને એનું કારણ એ છે કે કેટલી બધી વખત લગ્ન થયા બાદ પતિ અને પત્નીનો જે પ્રેમ હોય છે એમાં ઓટ આવી જતી હોય છે. ઘણી બધી વખત જે પ્રેમ અથવા જે ઉમંગ જે લાગણીથી લગ્નની શરૂઆત થઈ હોય છે, જ્યારે લગ્નને માટે એકબીજા પાત્રને જોવામાં આવે અને વિચારવામાં આવે અને પછી પસંદગી કરવામાં આવે અને એની ખરીદી અને એનું કાર્ય અને એની તૈયારી અને શરૂમાં એકબીજાને મળવું અને પછી એ લગ્નનો દિવસ અને એ બધા સમયો એટલા બધા સારા હોય છે, પણ કોઈક રીતે એમાં ઓટ આવતી હોય છે અને માટે ઘણી બધી વખત પત્ની માટેનો પ્રેમ એ ઓસરી જતો હોય છે, ઓછો થઈ જતો હોય છે. કોઈ જગ્યાએ ત્યાં જાણે કે કમી આવતી હોય છે. ઘણા બધા કારણો હોઈ શકે છે. એક કારણ એ છે કે એ પસાર થયેલા વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષમાં સંબંધોમાં તણાવ આવી છે. એકબીજા સાથેના જે સમયો હવે પસાર થયા, કારણ કે પહેલા તો અલગ અલગ રહેતા હતા, દૂર રહેતા હતા, જાણતા હતા કે અજાણ્યા હતા, પણ હવે જ્યારે સાથે રહેવાની શરૂઆત કરી છે અને પછીથી એ સંબંધોમાં કોઈ જગ્યાએ થોડી ખટાશ આવી છે અને એને કારણે અત્યારે કુટુંબ એવા તબક્કા પર જઈને પહોંચે છે કે એ પ્રથમનો પ્રેમ જાણે કે બહાર આવતો નથી અને માટે આ પ્રકારના શિક્ષણ અથવા પ્રભુના વચનની જરૂર પડે છે. એનું કારણ એ છે કે આ પસાર થયેલા લગ્ન જીવનમાં એવા શબ્દો બોલાયેલા છે અથવા તો એવું વર્તન કરવામાં આવ્યું છે, એકબીજા સાથેનો એવો સંબંધ રાખવામાં આવ્યો છે કે જે તેઓને એકબીજા પર પ્રેમ કરતા અટકાવી દે છે. એ બાબતોને ફરી એકવાર તેઓની આગળ લાવીને મૂકી દે છે કે આ વ્યક્તિએ મારા માટે આવું કર્યું હતું, એ મારા માટે આવું બોલ્યા હતા, એમણે તે દિવસે તો આવું કર્યું હતું અને માટે તેઓને પ્રેમ કરતા એકબીજાને માટે જીવન જીવતા અટકાવી દે છે. જ્યારે આવા સંબંધોમાં તણાવ આવે છે ત્યારે ખ્રિસ્તી કુટુંબમાં માફીની જરૂર હોય છે અને જો એ માફી યોગ્ય રીતે આપવામાં આવી નથી તો પ્રેમ બહાર નીકળી શકતો નથી. કારણ કે એ માફી યોગ્ય રીતે આપવામાં આવી નથી અને માટે શું થાય છે કે જૂના સમયો, જૂના બનાવો, જૂના શબ્દો એ ફરી રિકોલ થયા કરે છે, ફરી યાદ આવ્યા કરે છે. કારણ કે માફી આપવામાં આવી નથી. માફીની જે પ્રક્રિયા છે અથવા માફીનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત પ્રમાણે કાર્ય થયું નથી. મેં ઘણી બધી વખત એ સિદ્ધાંત શીખવ્યો છે અને એ સિદ્ધાંત એ છે કે ખોટ મારા પક્ષે. માફીનો એક વાક્યનો જે સિદ્ધાંત છે તે એ છે કે ખોટ મારા પક્ષે. ગમે તે થયું હોય હું ખોટ સહન કરવા તૈયાર છું, પણ એણે આવું કર્યું છે, હવે જો એ આવું કરે તો હું માફ કરીશ. એવી કોઈ પણ શરત રાખ્યા વગર વ્યક્તિ એવું વિચારે કે ખોટ મારા પક્ષે, હું માફ કરું છું. એ સિદ્ધાંત પર જો માફી આપવામાં આવી છે અથવા માફી માંગવામાં આવી છે તો ફરી એકવાર એવો પ્રથમનો પ્રેમ એ જીવનમાં વહી શકે છે. પણ જ્યાં એ માફી આપવામાં આવી નથી એ પ્રેમ અટકી જતો હોય છે. ઘણી બધી વખત કોઈ પ્રશ્ન જો થયો છે એ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, કોઈ પ્રશ્ન એ વણ ઉકેલ્યા પડી રહ્યા છે અને માટે ત્યાં પ્રેમ વધી શકતો નથી. ઘણી બધી વખત આપણે એવી આશા રાખીએ છીએ કે આ કુટુંબ, આ જીવનો, આ પતિ પત્ની તમે એકબીજા
જ્યારે પ્રેમ કરો અને તમે સાથે રહો અને તમે એવા શબ્દો આપણે બોલીએ છીએ, પણ જ્યાં સુધી આ બધી બાબતો વર્કઆઉટ થતી નથી અથવા આ બધી બાબતો પર કામ કરવામાં આવતું નથી, આ બધી બાબતોની એક સ્પષ્ટ વાતચીત કરીને એનો ખુલાસો કરીને એનો ઉકેલ લાવવામાં આવતો નથી, એ પ્રથમનો પ્રેમ જીવનમાં વહી શકતો નથી. અને માટે ઘણા બધા પોતાના કુટુંબ જીવનમાં વિચારતા હોય છે કે અમારા જીવનમાં તો આવો કોઈ પ્રેમ દેખાતો નથી, મને કેમ ઘણા પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થતો નથી, કારણ કે જે સ્ત્રીની સાથે મેં મારી ઈચ્છાથી લગ્ન કર્યા છે, મેં પોતે પસંદ કર્યું હતું કે હા હું એની સાથે મરણ જુદા ન પડે ત્યાં સુધી રહીશ, પણ એ પ્રેમ તો હવે દેખાતો નથી. અને એનું કારણ એ છે કે પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જવાબોને હવે ઘણા બધા એવી સલાહ, હવે તમે ભૂલી જાઓ ને, હવે છોડી દો ને, હવે એ બધી જૂની વાતો જવા દો ને, પણ એ જવા દેવાની વાતો નથી. એને સ્પષ્ટ કરીને એનો ઉકેલ લાવીને એની માફી માંગવાની કે માફી આપવાની હોય છે કે જેથી કરીને સમાધાન થઈ શકે. જ્યાં આ કાર્ય થતું નથી ત્યાં પ્રેમ વહી શકતો નથી. ઘણી બધી વખત અપેક્ષાઓ પૂરી થઈ નથી અને માટે એક જીવન જાણે કે થંભી ગયું છે, અટકી ગયું છે. હવે શું પ્રેમ કરવાનો? મેં તો એવું ધાર્યું હતું કે આવું કંઈક થશે અમારા લગ્ન જીવનમાં, પણ એવું તો કશું અમારા લગ્ન જીવનમાં થતું નથી. અને આવી અપેક્ષાઓ પૂરી થતી નથી હોતી, એને કારણે લગ્ન જીવનમાં પ્રેમ રહેતો નથી. ઘણા બધાના સ્વપ્ન ભંગ થઈ જતા હોય છે. ઘણું બધું વિચારતા હોય છે, અમે લગ્ન કરીશું અને પછી આમ કરીશું ને આવું કરીશું, પણ થોડા સમયોમાં લગ્ન જીવનમાં એવું ભંગાણ આવી જતું હોય છે, સ્વપ્ન ભંગ થઈ જતા હોય છે અને પછી જાણે કે એ પ્રેમ સુકાઈ જાય છે, એ પ્રેમ ત્યાં દેખાતો નથી. એના માટે જે વિષય છે કે કુટુંબ જે છે કે જેમાં પતિ અને પત્ની, એમાં પતિનો પત્ની સાથેનો જે સંબંધ હોવો જોઈએ, જે રિલેશનશિપ હોવું જોઈએ, એ ત્યાં કોઈ રીતે દેખાતી નથી. એક ઘરની અંદર તેઓ બે જણ રહે છે, પણ ત્યાં પ્રેમ નથી હોતો, એ લાગણી નથી હોતી, એ એકબીજા માટેની કાળજી નથી હોતી, કે પછી બીજા માટેનું માન નથી હોતું. એ બધું અટકી જાય છે. એ કોઈ જાતે સ્પોન્ટેનિયસલી જે નીકળવું જોઈએ, આપોઆપ જે થવું જોઈએ, એ ત્યાં થઈ શકતું નથી. હવે આપણે એ પણ વિચારવું પડે કે ભાઈ શા માટે એવું થાય છે? શા માટે સંબંધોમાં પ્રવાસ આવે છે? કેમ માફી આપવામાં આવતી નથી? અથવા કેમ માફીનો જે મૂળ ગુણધર્મ છે, માફીનો જે સિદ્ધાંત છે, એ કામ કરતો નથી? અને એનું પહેલું કારણ તો એ છે કે ત્યાં એકબીજા માટેનો પ્રેમનો સંબંધ જે હોવો જોઈએ, એની જે યોગ્ય રીતે સ્થાપના થવી જોઈએ, એ સ્થાપના થઈ જ નથી. જે બાઇન્ડિંગ એકબીજા સાથેનું હોવું જોઈએ, જે પ્રેમનું બંધન હોવું જોઈએ, એ જ શરૂઆતથી થયું નથી. એના માટે ઘણી બધી વખત એક નાની બાબતમાં જાણે કે તકરાર થઈ જતી હોય છે. બીજી એક બહુ અગત્યની બાબત છે, શા માટે તકરાર થઈ જાય છે અથવા તો લગ્ન જીવનમાં આ સંબંધ અથવા આ લાગણી અથવા પ્રેમ અટકી જાય છે. એનું એક બીજું કારણ એ છે કે વ્યક્તિને જેવા છે એવા આપણે સ્વીકારતા નથી. આપણી જે બધી અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓ પ્રમાણે જ આપણે વ્યક્તિને જોવા માંગીએ છીએ કે આ વ્યક્તિ આવી જ હોવી જોઈએ, મારી પત્નીએ આવું કરવું જોઈએ, એ આવું કરતી હોવી જોઈએ, તો હું એને પત્ની તરીકે સ્વીકારું. એટલે ઘણી જગ્યાએ લગ્નના સંદેશામાં, કારણ કે આ પેરેગ્રાફ સામાન્ય રીતે લગ્નમાં જ વાંચવામાં આવે છે અને લગ્ન સમયે જ આવા સંદેશાઓ આપવામાં આવે છે અને ત્યાં જે શીખવવામાં આવે છે કે if love
જો મારી પત્ની સુંદર ખાવાનું બનાવે, સ્વાદિષ્ટ, તો હું એને પ્રેમ કરું. જો ખાવાનું સારું નહીં બને તો પ્રેમ નહીં કરી શકાય. એટલે કેટલા બધા લગ્ન જીવનો ઇફ લવ ની સાથે ચાલતા હોય છે. જો અને તો નો પ્રેમ ચાલતો. જો મારી પત્ની આવી હોય તો હું એને પ્રેમ કરું. જો મારી પત્ની 1 મહિનામાં 7 કિલો વજન ઘટાડે તો હવે હું પ્રેમ કરી શકું, વગેરે વગેરે. અને કેટલા બધા લગ્ન જીવનોમાં એ પ્રેમ રહેતો નથી, કારણ કે ઇફ લવ તેઓ કરી રહ્યા છે. જો મારી પત્ની આવી હોય, જો મારી પત્ની આવું કરે તો હું એને પ્રેમ કરી શકું, નહીં તો હું કેવી રીતે પ્રેમ કરી શકું. અને માટે ઘણા બધા પતિઓના પત્ની સાથેના સંબંધો એ અટકી ગયેલા હોય છે. થોડા દિવસ પહેલા એક શહેરમાંથી મારા ઉપર ફોન આવ્યો. એટલા માટે કારણ કે આજના દિવસોમાં અમે તેઓના લગ્ન જીવન, કુટુંબ જીવનમાં કોઈ જગ્યાએ સહાયરૂપ થયા હતા. અને માટે ફોન એવો કરવામાં આવ્યો કે આ સાહેબ ભાઈ અમારા કુટુંબમાં પ્રશ્ન થયા છે. મેં કહ્યું કે શું પ્રશ્ન થયો છે? અને મેં કહ્યું કે મારા વાઈફ એ નોકરી પર જતા નથી અને માટે પ્રશ્ન થયો છે. અને માટે આ જો અને તોના પ્રેમમાં ચાલતું કુટુંબ કહી શકાય. જો મારી પત્ની સારી નોકરી કરે તો હું એને પ્રેમ કરીશ. આ પ્રેમ એટલા માટે નથી થયો કારણ કે મારી પત્ની નોકરી નથી કરી. અને ઘણી બધી બાબતો સમજાવવામાં આવી. અને કેટલા બધા લગ્ન જીવનોમાં પ્રશ્નો થાય છે, તિરાડ પડે છે, માફી આપવામાં કે માંગવામાં આવતી નથી, કારણ કે વ્યક્તિ જેવા છે તેવા સ્વીકારવામાં આવતા નથી. કારણ કે હંમેશા જે અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એમાં ઘણી બધી વખત ફેરફાર આવતા હોય છે. મેં ધાર્યું હોય છે એવું કદાચ એ પતિ ના હોય અથવા પત્ની ના હોય, અને એને કારણે ઘણી બધી વખત પરિસ્થિતિઓ બદલાય છે. મેં ઘણી બધી વખત એ પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે એણે મારા પોતાના જીવન પર પણ અસર કરી છે. ઇન સિકનેસ એન્ડ ઇન હેલ્થ, માંદગીમાં અને તંદુરસ્તીમાં. આ શીર્ષક સાથે એક બહુ સુંદર પુસ્તક અને સાચી ઘટના એ વર્ણવવામાં આવી છે. કારણ કે લગ્નના થોડા સમય બાદ પત્ની એ બહુ ભયંકર માંદગીમાં પટકાય છે. અને જો તમે છેલ્લા પાના સુધી વાંચો તો પત્ની કદી સાજી થઈ શકતી નથી અને માંદગીમાં એ મરણ પામે છે. પણ એ આખા સમયગાળા દરમિયાન પતિએ પત્નીની જે કાળજી લીધી છે, જે પ્રેમ વહેતો રાખ્યો છે, જો આ તંદુરસ્ત હોય તો હું એને પ્રેમ કરી શકું, એની જગ્યાએ માંદગીમાં અને તંદુરસ્તીમાં જે વચન ચર્ચમાં લેવામાં આવ્યું હતું એ વ્યક્તિ કેવી રીતે પૂરું કરે છે. આ તો કેવી માંદી વ્યક્તિ છે અને આખો ખાટલામાં પડી ગયેલી, હવે અને શું પ્રેમ કરવાનો અથવા અન્ય વસ્તુ સંભાળ રાખવાની, એની જગ્યાએ એની જે કાળજી લેવામાં આવે છે, એની જે સંભાળ લેવામાં આવે છે, એને જે બધી જરૂરિયાત હતી એ પૂરું પાડવામાં આવે છે, અને છતાં પણ એની પત્ની એ મરણ પામે છે. માટે ઇન સિકનેસ એન્ડ ઇન હેલ્થ, માંદગીમાં અને તંદુરસ્તીમાં. અને આ એટલા માટે શક્ય બને છે કે વ્યક્તિ જેવી છે એવી એમને સ્વીકારવી. કારણ કે હવે લગ્ન થઈ ચૂક્યા છે અને બાઇબલ આપણને મરણ સિવાય અલગ થવાની ના પાડે છે. હું વ્યક્તિને બદલી શકતો નથી, અને માટે એ જેવી છે એવી હું એને સ્વીકાર
કુટુંબ જીવન એક આનંદિત લગ્ન જીવન, કુટુંબ જીવન બની શકે છે. ત્રીજી એક બહુ અગત્યની બાબત છે. ઈશ્વરની લગ્નની યોજનાને ઘણા બધા સમજતા નથી અને માટે પણ લગ્ન જીવનો એ નિષ્ફળ જાય છે અથવા તો લગ્ન જીવન એ બહુ નિરસ બની જતું હોય છે. અને ઈશ્વરની લગ્નની યોજના શું છે કે પતિ, પત્ની અને ઈશ્વર એમના શિરપતિ તરીકે આવો એક ટ્રાયેંગલ હોય અને એક ત્રિકોણમાં તેઓ કુટુંબ તરીકે જીવતા હોય. પતિ હોય, પત્ની હોય અને ઈશ્વર તેમના હેડ તરીકે, તેમને દોરનાર તરીકે હોય. એક ઈશ્વર કે જે બંનેને પોતાના પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપતા હોય. આવા કુટુંબ પ્રભુને માટે જીવી શકે છે, એકબીજાને સ્વીકારી શકે છે, એકબીજાને માફ કરી શકે છે, પ્રેમ કરી શકે છે. અને જ્યાં ઈશ્વરની આ યોજના સમજવામાં આવતી નથી, સ્વીકારવામાં આવતી નથી, કદાચ પતિ ઈશ્વરને ઓળખે છે, પત્ની ઈશ્વરને ઓળખતી નથી, અથવા તો પત્ની એ પ્રભુમાં છે, ઈશ્વરની બીક રાખીને ચાલે છે, પોતાના જીવનમાં એ પાપથી, જગતથી દૂર રહે છે, વચનને પ્રેમ કરે છે, અને પતિ એ ઈશ્વરથી બહુ દૂર છે. આવા કુટુંબ એ પ્રભુની યોજનામાં એક આનંદિત કુટુંબ બની શકતા નથી. કારણ કે જ્યાં પતિ અને પત્ની બંનેના જીવનમાં ઈશ્વરનો અધિકાર સ્વીકારવામાં આવતો નથી, ઈશ્વરની અધીનતા સ્વીકારવામાં આવતી નથી, ત્યાં એ લગ્ન જીવન એ ખ્રિસ્તી લગ્ન જીવન બની શકતા. કદાચ એક જટિલ આનંદ લોકો માણી શકે કે ફરવા ગયા, પિક્ચર જોવા ગયા, હોટલમાં ગયા, ગાર્ડનમાં ગયા, પણ જે ખ્રિસ્તી લગ્ન જીવન છે એ તેઓ જીવી શકતા નથી. એના માટે જો કુટુંબમાં પતિ અને પત્ની બંને સાથે પ્રભુને પ્રેમ કરતા, પ્રભુ માટે જીવતા નથી, વચનને પ્રેમ કરતા નથી, તેઓના જીવનમાં ઈશ્વરની અંદર ઓળખ નથી, એ ક્વાઇટ ટાઈમ નથી, એ પ્રાર્થનાનો સમય નથી, એ સંગતમાં, કોટેજ મીટિંગમાં, ચર્ચમાં જવાનું જીવન નથી, તો તેઓ પ્રભુ માટે જીવી શકતા નથી. અને માટે પહેલું સમુએલ તેનો પહેલો અધ્યાય અને 5મી કલમ એમાં એક કુટુંબ વિશે લખવામાં આવ્યું છે. પહેલું સમુએલ તેનો પહેલો અધ્યાય અને 5મી કલમ. આપણે જાણીએ છીએ કે ત્યાં એલ્કાનાની વાત છે અને હન્નાની વાત લખવામાં આવી છે. એલ્કાના અને હન્ના. અને 5મી કલમમાં લખવામાં આવ્યું છે અને હન્નાને તે બમણો ભાગ આપો, કેમ કે તે હન્ના પર વધારે પ્રીતિ રાખતો હતો. તમે જો બાઇબલ વાંચો તો હન્નાનું ગર્ભસ્થાન બંધ કરવામાં આવ્યું હતું, એટલે કે હન્નાને બાળકો નહોતા અને માટે એ એક દુઃખી સ્ત્રી હતી, જીવનમાં નિરાશ હતી, કંઈક એને ખાલી પણ લાગતું હતું, બીજાઓ કરતા હું ઉતરતી છું, મારી પાસે ઓછું છે એવું તેને લાગતું હતું. એવા સમયમાં તેનો પતિ, બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે હન્નાને તે બમણો ભાગ આપતો. શા માટે બમણો ભાગ આપતો હતો? બાઇબલ એવું કહે છે કે તે તેના ઉપર પ્રીતિ રાખતો. ત્યાં જો અને તો ના પ્રેમનો હિસાબ નથી કે જો તેને બાળકો થાય તો એને વધારે પ્રેમ કરું, એવો કોઈ નિયમ અહીં દેખાતો નથી. એના માટે એવું લખવામાં આવ્યું છે કે તેને બમણો હિસ્સો આપતો હતો, કારણ કે ત્યાં મંદિરમાં જવાનો જે રિવાજ હતો અને તે સમયે ભાગ વહેંચી આપવામાં આવતા હતા, તે હન્નાને બમણો ભાગ આપતો. અને પછીથી 8મી કલમ જે લખવામાં આવી છે, જ્યાં તમે જુઓ, તેના પતિ એલ્કાનાએ તેને કહ્યું, હન્ના, તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? તારું મન કેમ ઉદાસ રહે છે?
10 દીકરા કરતા શું હું તને અધિક નથી? એલ્કાના હન્નાની જે કાળજી લઈ રહ્યો છે, જે સંભાળ રાખે છે, તે જુએ છે કે હન્ના જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ત્યારે એની ખબર લે છે, એની મુલાકાત લે છે, એની સાથે વાત કરે છે કે તારું રડવાનું શું કારણ છે, તું કેમ ખાતી નથી? એને ખબર છે કે દીકરા નથી અથવા બાળક નથી માટે મારી પત્ની દુઃખી છે, અને છતાં પણ એ દુઃખ વિશે તે વાતચીત કરે છે અને પછી કહે છે કે હું 10 દીકરા કરતા શું તારા માટે અધિક નથી? શું હું તને એ સંભાળ એ પ્રેમ આપતો નથી? માટે પતિ પોતાની પત્નીના જીવન વિશે વિચારતો કે મારી પત્ની આ સમયે શું અનુભવે છે, અથવા તો આ પરિસ્થિતિમાં મારી પત્નીને શેની જરૂર છે, અથવા તો મારી પત્નીને શું ગમશે, આ વિચાર કરીને કાર્ય કરનાર પતિ એ પત્નીને પ્રેમ કરનાર પતિ હોય છે, અથવા તો એની સાથે એક યોગ્ય સંબંધમાં જીવતા હોય છે. અને છતાં પણ પરિસ્થિતિ શું થાય છે કે વારંવાર એ જ જૂની બાબત પર આવીને ઉભા રહી જાય છે કે કેવી રીતે પ્રેમ કરી શકાય. અમે એક વખત એક સંગતમાં ગયા હતા. અમને દરેકને 2 કાગળ આપવામાં આવ્યા અને પછી અમને કહેવામાં આવ્યું કે તમને તમારી પત્નીમાં જે દરેક બાબત નહીં ગમતી હોય એ તમે લખો. 1 2 3 4 5 6 10 15 20 25 જેટલી બને એટલી. અને સમય પૂરો થયો પછી બીજા કાગળમાં એવું લખવાનું કહેવામાં આવ્યું કે તમને તમારી પત્નીમાં જેટલી સારી બાબતો ગમે છે એ લખો. અને ઘણા બધા એ 3 4 પછીથી અટકી ગયા, કારણ કે સામાન્ય રીતે આ નથી સારું, આ બરાબર નથી, આ ખરાબ છે, આ વ્યવસ્થિત નથી, આ આવું હોવું જોઈતું હતું, બહુ લાંબુ લિસ્ટ બની જતું હોય છે. પણ જો એવું પૂછવામાં આવે કે તમારી પત્નીની સારી બાબતો લખો, તો ઘણા બધાનું લિસ્ટ કદાચ લાંબુ થતું હોતું નથી. અથવા તો બંને લિસ્ટને જો કમ્પેર કરવામાં આવે તો ઘણી બધી વખત કઈ બાબતો નથી ગમતી અથવા કઈ બાબતો નથી સારી, એનું લિસ્ટ લાંબુ થઈ જતું હોય છે. અને માટે ઘણી બધી વખત રિપીટેડલી વારંવાર પ્રેમ નહીં કરવાના કારણો બધા શોધી કાઢતા હોય છે, અથવા તો બધાને એ વધારે દેખાતા હોય છે. તમે જાણો છો બાઇબલમાં સભા શિક્ષક 9મો અધ્યાય અને તેની 9મી કલમ આ પ્રમાણે કહે છે. સભા શિક્ષક તેનો 9મો અધ્યાય અને તેની 9મી કલમ. સભા શિક્ષક જૂના કરારમાં આવશે, તેનો 9મો અધ્યાય અને 9મી કલમ. પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી તેણે તને આપી છે, તેમાં તારી કન્યાની એટલે કે તારી પત્ની જેના પર તું પ્રેમ રાખે છે તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે. કેમ કે આ તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં તે તારો હિસ્સો છે. પહેલું કહે છે કે પૃથ્વી પરનું જે જીવન છે એ સંઘર્ષ ભરેલું છે. સુલેમાન રાજા જ્યારે વ્યર્થતા શબ્દ વાપરે છે ત્યારે બાઇબલના અભ્યાસીઓ એવું કહે છે કે સુલેમાન જન્મ અને મરણ એ સમયની જ ગણતરી કર્યા કરે છે. મરણ પછીના જીવન વિશે એની દ્રષ્ટિ દેખાતી નથી અને માટે દરેક બાબતમાં વ્યર્થતા શબ્દ એણે વાપર્યો છે કે પૃથ્વી પરનું આ વ્યર્થ જીવન ખરેખર આ જીવન વ્યર્થ નથી. પણ સુલેમાન રાજા એવું લખે છે કે આપણું જે સંઘર્ષ ભરેલું જીવન છે એમાં તું તારી પત્ની સાથે આનંદથી રહે, કારણ કે પૃથ્વી પરના જીવનમાં એ તારો હિસ્સો છે. અંગ્રેજીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, for the wife God gives you is your best reward
down here for all your earthly toils. પૃથ્વી ઉપરના સંઘર્ષમાં ઈશ્વર તરફથી જો કોઈ સૌથી મોટો બદલો અથવા તો ઇનામ અથવા તો ભેટ તારા માટે જો હોય તો એ પત્ની છે. પૃથ્વીના સંઘર્ષ ભરેલા જીવનો, પૃથ્વીના ઉતાર ચઢાવમાં જો તારે પૃથ્વીના જીવનને માણવું છે તો ઈશ્વરે તને પત્ની આપી છે કે જેની સાથે તું આનંદથી રહે અને પૃથ્વીના બધા સંઘર્ષના સમયમાં તું તારું જીવન તેની સાથે આનંદથી પસાર. અને માટે બાઇબલ એવું કહે છે કે પત્ની એ તમને મળેલી સૌથી ઉત્તમ ભેટ છે. ઘણા બધા લગ્નમાં ઈશ્વરની ઈચ્છા સમજવામાં નિષ્ફળ જતા હોય છે. મેં અગાઉ પણ ઘણી વખત કીધું છે, એક બહુ નાનું પુસ્તક છે, મારે કઈ વ્યક્તિ સાથે લગ્ન કરવું એ મને કેવી રીતે ખબર પડે. અને એ લગભગ 14-15 પાનાની પુસ્તિકા છે. એમાં બાઇબલ આધારિત સમજણ આપવામાં આવી છે કે મારે જો લગ્ન કરવાના છે તો મારે કઈ વ્યક્તિ સાથે લગ્ન કરવું કે જે ઈશ્વરની ઈચ્છામાં હોય એ મને કેવી રીતે ખબર પડે. એ શિક્ષણ એમાં આપવામાં આવ્યું છે. જ્યાં આ સમજણ મેળવવામાં નિષ્ફળ જવાય છે ત્યાં પત્નીને ભેટ સ્વરૂપે સ્વીકારી શકાતું નથી. પણ બાઇબલ સભા શિક્ષકમાં એ પ્રમાણે કહે છે કે પૃથ્વી પરના જીવનમાં તને જો આ સંઘર્ષમાં આગળ વધવા જો ખરેખર કોઈ સુંદર ભેટ ઈશ્વર તરફથી તને મળી હોય તો એ પત્ની છે કે જેની સાથે તું આનંદથી તારું જીવન ગુજાર. લગ્નના જીવનમાં પ્રાર્થનાની જો આપણે વાત કરી લઈએ તો પાપને કારણે પ્રાર્થના અટકાવવામાં આવે છે. જ્યારે વ્યક્તિ પ્રાર્થના કરે છે અને એના જવાબ એને મળતા નથી, એની પ્રાર્થનાઓ અટકી જાય છે, એવું લાગે છે કે આ નળિયાની પેલે પાર, આ છાપરાની પેલે પાર, આ છતની પેલે પાર મારી પ્રાર્થના જતી નથી, કારણ કે પ્રાર્થનાને અટકાવી દેવામાં આવે છે. એનું કારણ છે પાપ. જો વ્યક્તિના જીવનમાં પાપ છે, અશુદ્ધતા છે, અન્યાય છે તો ઈશ્વર એ વ્યક્તિની પ્રાર્થના સાંભળતા નથી. અને તમે જાણો છો બાઇબલ એવું કહે છે કે તમારો પત્ની ત્યાગ અથવા તો તમારો પત્ની પર પ્રેમ નહીં કરવાનો સ્વભાવ એ ઈશ્વર પાપ તરીકે ગણે છે. કારણ કે બાઇબલમાં આજ્ઞા આપવામાં આવી છે, પતિઓ તમારી પત્નીને તમે પ્રેમ કરો. એફએસસીનો પત્ર જે આપણે આગળ વાંચવામાં આવ્યો અને 5મા અધ્યાયમાં 6 વખત એવું લખવામાં આવ્યું છે કે પતિઓ તમારી પત્નીને તમે પ્રેમ કરો. જે સુંદર ગીત વાયરે ગાયું પહેલું પદ કે 13મા અધ્યાયના આધારે કે પ્રીતિ કદી બળાસ કરતી નથી, આ પઢાઈ કરતી નથી અને પ્રીતિ કદી ખૂટતી નથી. મારી પાસે દૂતોની ભાષા હોય અને હું બધા ચમત્કારી કામો કરી શકતો હોઉં પણ જો મારામાં પ્રીતિ ન હોય તો હું કંઈ જ નથી. એવું લખવામાં આવ્યું છે કે જો હું મારા શરીરને અગ્નિને સોંપી દઉં, એ ખરેખર તો સુવાર્ત પ્રચારના કાર્યની સાથે જોડાયેલી વાત છે કે હું એવું કહું કે હું પ્રભુને માટે મરી જવા પણ તૈયાર છું. લોકો મને સુવાર્તાનું કામ કરતા કરતા સળગાવી દે તો પણ હું મારું શરીર અગ્નિને સોંપી દેવા તૈયાર છું. પણ બાઇબલ એવું કહે પણ જો તારામાં પ્રીતિ ન હોય તો તું કંઈ જ નથી. તારું જીવન અગ્નિને સોંપી દેવું કે તારી બધી સંપત્તિ ગરીબોને આપી દેવી, ગમે એટલું દાન આપવું, કંઈ જ નથી. અને માટે બાઇબલ એવું કહે છે કે ઈશ્વર પતિ જ્યારે પત્નીને પ્રેમ કરતા નથી એ આજ્ઞા ભંગ તરીકે રહે છે. ઇટ્સ એન ઓર્ડર, એક હુકમ છે, આજ્ઞા છે કે પતિઓ તમારી પત્નીને પ્રેમ કરો. એ સારું જમવાનું બનાવે તો જ પ્રેમ કરો, અથવા તો સુંદર દેખાય તો જ પ્રેમ કરો, અથવા આખું ઘર
વ્યવસ્થિત સુઘડ રાખે તો જ પ્રેમ કરો એવું લખ્યું નથી. 6 વખત એફએસસી 5મો અધ્યાય 21 થી 33 માં 6 વખત એવું લખ્યું છે પતિઓ તમારી પત્નીને પ્રેમ કરો. અને જ્યારે પતિ પત્નીને પ્રેમ કરવામાં નિષ્ફળ જાય છે ઈશ્વર તેને આજ્ઞા ભંગ તરીકે લે છે અને એની શિક્ષા છે. એની શિક્ષા શું છે કે પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે. આપણે વાંચીએ પહેલું પિતર 3જો અધ્યાય અને તેની 7મી કલમ. પહેલું પિતર તેનો 3જો અધ્યાય અને તેની 7મી કલમ. અને તેવું લખવામાં આવ્યું છે પહેલું પિતર તેનો 3જો અધ્યાય અને તેની 7મી કલમ. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો અને તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. એ લખવામાં આવશે કે તેની સાથે તમે સમજણપૂર્વક રહો. અંગ્રેજીમાં એવું લખવામાં આવ્યું છે કેરફુલ ઓફ યોર લાઈફ. તમારી પત્ની પ્રત્યે તમે બહુ કેરફુલ સંભાળ રાખો ને સમજણપૂર્વક એની સાથે રહો. એની જરૂરિયાત શું છે, એની પરિસ્થિતિ શું છે, એને શું જોઈએ છે. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે તમે કૃપાના સહવારસ છો. અંગ્રેજીમાં એવું લખવામાં આવ્યું છે partners in receiving God's blessing. You are the partners in receiving God's blessing. એટલે જો કોઈ કાર્ય થતું હોય અને પાર્ટનરમાં તકરાર થાય તો પછી એ કાર્ય સારી રીતે ચાલી શકે નહીં. એ બિઝનેસ હોય કે પછી ફેમિલી લાઈફ. because you are the partners. આપણે એવું કહે છે આપણા પાર્ટનર્સ, લાઈફ પાર્ટનર્સ, બેટર હાફ છે. અને માટે બાઇબલ એવું કહે છે કે તમે કૃપાના સહવારસ છો. ઈશ્વર પાસેથી જો તમને આશીર્વાદો જોઈએ છે તો તમારું સાથે હોવું જરૂરી છે. અને માટે તમે કેરફુલ રહો, તમે સમજણપૂર્વક તેની સાથે રહો. અને ઘરના વડીલ તરીકે આ જવાબદારી ઈશ્વરે પતિને આપી છે. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. અને એવા સમયે જો પ્રશ્ન થાય કે જો પત્ની અધીન ના રહેતી હોય તો, જો પત્ની પતિને પ્રેમ કરતી ના હોય તો, જો પત્ની યોગ્ય રીતે વર્તતી ના હોય તો, એના શબ્દો, એના વ્યવહાર, એના જીવનમાં એવું ન હોય કે જેથી કરીને આ બધું યોગ્ય રીતે ચાલી શકે તો, અને એનો જવાબ ત્યાં આપવામાં આવ્યો છે કે પત્ની અધીન થાય કે ન થાય, પતિને પ્રેમ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. કારણ કે ત્યાં ઇફ લવ ની વાત કરવામાં આવી. અને માટે એક તરફી વાત અત્યારે અહીં લખવામાં આવી છે. અને માટે ઈશ્વર એવું કહી રહ્યા છે કે પતિઓ તમારી પત્નીને તમે પ્રેમ કરો, તેની સાથેના સમજણપૂર્વકના સંબંધમાં તમે ચાલો. જો તમે તેને પ્રેમ કરો છો તો પ્રેમ કરવાની રીત તમે શોધી કાઢો. એના માટે કંઈક ભેટ લાવો, એને સારા શબ્દો દ્વારા તમે ઉત્તેજન આપો. તમારી પ્રાર્થનાઓમાં તમારી પત્નીને તમે યાદ રાખો. મને નથી ખબર કે કેટલા પતિઓ રોજ પોતાની પત્ની માટે પ્રાર્થના કરે છે કે એનું જે કંઈ કાર્ય હોય કે નોકરી હોય કે બાળકોનો ઉછેર હોય કે મુસાફરી હોય કે સેવા હોય કે તંદુરસ્તી હોય કે ઘરનું કાર્ય હોય, વોટેવર. કેટલા પતિઓ રોજ પોતાની પત્નીને માટે પ્રાર્થના કરે છે. અને આ પ્રેમ કરવાનો એક માર્ગ છે, અથવા એક રીત છે કે તમે તમારી પત્નીને એ દ્વારા પ્રેમ કરી શકો. થોડા વખત પહેલા મેં એક જગ્યાએ શિક્ષણ આપ્યું, તેવડ પત્યું. પછીથી એક ભાઈ મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે તમે એવું શિક્ષણ
બહાર જાઓ તો તમારી પત્નીને માટે કંઈ ભેટ લઈને આવો. હવે મારે તો અઠવાડિયામાં 2 વાર બિઝનેસ ટૂર પર જવાનું થાય છે, તો હું શું કરું? કેટલી ભેટ હું લાવું? એટલે મેં એમને એવું કીધું કે છેલ્લે કંઈ નહીં તો હેન્કરચીફ તમે લેતા આવજો દર વખતે તમારી પત્નીને યાદ દેવડાવવા માટે કે તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે પણ તમારી પત્નીને યાદ કરો છો ને એને પ્રેમ કરો છો. અને માટે જો પતિઓ પોતાની પત્નીને પ્રેમ કરે છે તો એના સંબંધમાં તમે એને ઉત્તેજન આપો, તમારી લાગણી તેને દર્શાવો અને પત્નીના માટે તમે પ્રાર્થના કરો કે ઈશ્વર તેને જીવનમાં આશીર્વાદ આપે. અને મારા છેલ્લી બાબત કહીને અનુભવ કરવાનું માંગુ છું કે આજે પત્ની સાથેના સંબંધ માટે તમે કયો નિર્ણય કરશો? દરેક પત્ની સાથેના સંબંધ માટે શું નિર્ણય લઈને આજે જઈ શકે? શું એવો નિર્ણય કરી શકે કે હું મારી પત્ની માટે પ્રાર્થના કરીશ? શું એવો નિર્ણય કરી શકે કે ભલે મને ઘણી બધી બાબતોમાં નકારાત્મક પરિસ્થિતિ દેખાતી હોય છતાં હું તેને પ્રેમ કરીશ? શું એવો નિર્ણય લઈ શકે કે હું મારી પત્ની જેવી છે એવી એને પૂરી રીતે સ્વીકારીશ? અને જો એવું થાય તો આ જે વચન છે એ ખરેખર આપણા માટે બહુ સાર્થક થશે. અને તે એ છે કે કુટુંબમાં પતિના પત્ની સાથેના સંબંધો કે જેમાં ઈશ્વરે પત્નીને પૃથ્વી ઉપર પતિને આપેલી સુંદર ભેટ છે કે જેમાં તેઓ જીવન પર્યંત આનંદથી રહી શકે. પ્રભુ તમને આ વચન દ્વારા આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થનામાં નમીએ આપણે. જીવતા ઈશ્વર, અમે